ધામવીજીનો ચાતુર્માસ પ્રવેશ. અછલગચ્છ જૈન સંઘના ઉપક્રમે યોજાયેલ અને ભુજના સમસ્ત જૈન સંઘો સહિત કચ્છના શહેરો અને વિભિન્ન ગામોમાંથી પધારેલ આમંત્રિત સંઘો, અતિથિ મહાનુભાવો તેમજ ગુજરાત મુંબઈના ગુરુભક્ત પરિવારો સાથે બહુ મોટી વિશાળ સંખ્યામાં નગર પ્રવેશનો પ્રોસેશન ખૂબ જ ધામધૂમ અને ભક્તિભીના માહોલ વચ્ચે રંગેચંગે સંપન્ન થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે ચાતુર્માસ અર્થે પધારનાર સંત મહાત્માઓ સાંસારિક જીવનમાં મૂળ ભુજના જ વતની હોય અને 40 વર્ષ બાદ ચાતુર્માસ અર્થે પધારતા સમગ્ર સંઘમાં અને શહેરના રસ્તાઓ કે ગલીઓમાં એક અનેરો આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અછલગચ્છાધિપતિ શ્રીના આજ્ઞાવર્તી ઉપાધ્યાય ભગવંત શ્રી પૂર્ણભદ્ર સાગરજી તથા સાધ્વી શ્રી મહાપદમ ગુણાશ્રીજી, સાધ્વી શ્રી મૈત્રી ગુણાશ્રીજી માંડવી પાસેના શિવમસ્તુ જૈન તીર્થથી વિહાર કરી 5મી જુલાઈએ ભુજ પધારી ગયા હતા. મહાવીર જૈન સંગીત કલા મંડળ બેન્ડની સંગીત સુરાવલીઓ સાથે વાણિયાવાડના મહેરઅલી ચોક નજીક આવેલ ગુરુ મંદિરથી પ્રારંભાયેલ આ નગર યાત્રાએ શહેરની બજારોમાં મોટું આકર્ષણ જમાવ્યું હતું. સાફા, ખેસ, ધજા, પતાકાઓ, ગહુંડલી અને ઘડીઓ સાથે ભાઈ બહેનો, બાળકો ગુરુભક્તિથી રંગાઈ ગયા હતા. તો યુનિફોર્મમાં સજ્જ મોટો યુવા ગ્રુપ સમગ્ર માર્ગમાં જૈનમ જયતી શાસનમના નારાઓ સાથે મન ભરીને તાલબદ્ધ નાચ્યું હતું. આયોજક શ્રી અછલગચ્છ સંઘના ટ્રસ્ટી મંડળમાં પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ દામજી, ભરતભાઈ ધીવાડા, પીસી શાહ તથા સર્વે કારોબારી સભ્યો, યુવક મંડળના કાર્યકર ભાઈઓ, કલ્યાણ સામાયિક મંડળની બહેનો તથા જૈન સમાજના અગ્રણીઓ પ્રવેશમાં જોડાયા હતા. આ ઐતિહાસિક જાજરમાન સુવર્ણ અવસરે નવનીત પરિવારના બિપિનભાઈ ગાલા, એસપીએમ ફાર્મ પુનડી પરિવારના પ્રવીણભાઈ છેડા તેમજ અખિલ ભારત અછલગચ્છ સંઘના પ્રમુખ ભાવેશભાઈ વોરા જેવા સમાજના મોભી અગ્રણીઓની સમગ્ર કાર્યક્રમમાં હાજરી હોવા ઉપરાંત ભુજના તમામ ગચ્છ સંપ્રદાયોના મુરબ્બી અગ્રેસરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશ પ્રસંગમાં મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબ, પન્યાસ વિજયજી મહારાજ સાહેબ, સાધ્વી શ્રી સૌમ્યલતા શ્રીજી મહારાજ સાહેબ આદિએ પણ નિશ્રા આપી હતી અને સંઘો અને ગુરુભક્તોની ઉપસ્થિતિમાં જામનગર, માંડલ, અમદાવાદ, સુરત, મુંબઈ, બિદડા, રાયણ, મોથાડા, મેરાઉ, નવાવાસ, શેરડી, માંડવી, અંજાર તેમજ વર્ધમાન નગર, કોવઈ નગર, નવનીત નગર, પુનડી, ગોધરા, લાયજા, તેરા વગેરે ગામોમાં ભાવિકો પધાર્યા હતા. સમગ્ર ચાતુર્માસના આયોજન માટે લાભાર્થી દાતાઓમાં મુખ્ય દાતા રૂપે ભુજના જ શ્રેષ્ઠી વર્ય અને ચેન્નઈ વસતા માતુશ્રી હીરાબેન છોટાલાલ નાનાલાલ શાહ અને જામનગરના માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ રાયચંદ વોરા ચિંતલ ભક્તિબેનનું નામ જાહેર થયું હતું. ભુજ સંઘમાં ચાલી રહેલા વર્ષી તપના તપસ્વીઓના પારણા માટે તથા ચાતુર્માસિક સુવર્ણ રજત ફંડની યોજનામાં પણ ભાવિકોએ દાન જાહેર કર્યા હતા. ગુરુવંદન, માંગલિક શ્રવણ, પ્રવચન, બહુમાન, આવકાર ગીત વગેરે સાથે સભાનું સંચાલન ડોક્ટર મોનિકા શાહે કર્યું હતું.